મહુવામાં કોળી સેનાના પ્રમુખ પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે। મુકેશ ઢાપા પર હુમલાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। મુકેશ ઢાપાને બચાવવા જતા માતા અને પત્નીને પણ કેટલાક લોકોએ માર માર્યો। મેચ દરમિયાન ઝઘડામાં દીકરાને માર માર્યાની દાજ રાખી અને મુકેશ ઢાપા પર હુમલો કર્યો। અલ્પેશ મકવાણા, સંજય મકવાણા સહિત 3 મહિલાઓ સામે પણ ગુનો નોંધાયો છે। મુકેશ ઢાપા અને મહિલાને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા કિશન ફોન લાઈન પર છે। કિશન, ભાવનગરના મહુવામાં કોળી સમાજના પ્રમુખ પર જીવલેણ હુમલાની આ ઘટના, અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે। શું કારણ, શું જાણકારી? જે ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે મહુવા શહેરની અંદર મારામારીની ઘટના જે છે તે સામે આવી હતી। વાત કરીએ તો મુકેશભાઈ મનુભાઈ ઢાપાના પાછળના ભાગે ખરી મારતા સીસીટીવી વિડીયો પણ આજે સામે આવ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે કોળી સમાજ સેનાના જે પ્રમુખ છે તેના પર જીવલેણ હુમલો ગઈકાલે થયો હતો। મહુવા આને લઈને મહુવા ટાઉન પોલીસ અલ્પેશ મકવાણા, સંજય મકવાણા સહિત 3 મહિલાઓ સામે ગુનો પણ નોંધાયો છે। ઇજાગ્રસ્ત મુકેશ ઢાપા તેમજ મહિલાને સારવાર માટે મહુવા હોસ્પિટલમાં પણ ગઈકાલે ખસેડવામાં આવ્યા હતા। કોળી સમાજમાંથી આવતા બંને જે નેતાઓ છે તેના ઉપર હુમલો થયો હતો અને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર કિશન તમામ જાણકારી માટે।